નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. જાપાનની ભારતમાં આગામી 10 વર્ષમાં ખાનગી ક્ષેત્રનું રોકાણ બમણું કરવાની યોજના. રોકાણ 10 ટ્રિલિયન યેન એટલે $68 બિલિયન સુધી પહોંચાડવાની યોજના છે. આ રોકાણથી સેમિકન્ડક્ટર, ક્લીન એનર્જી, ટેલિકમ્યુનિકેશન્સ અને AI જેવા ક્ષેત્રોમાં ભાગીદારી વધવાની શક્યતા છે. આ પહેલનો ઉદ્દેશ્ય ભારત જાપાન સહયોગને વધુ મજબૂત બનાવવાનો છે. રેલવે કંપની ઇરકોન ઇન્ટરનેશનલ લિમિટેડે રોકાણકારો માટે ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ જાહેર કરી. 50%ના અંતિમ ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ જાહેર કરી ₹2ની ફેસ વેલ્યુ પર પ્રતિ શેર ₹1નું ડિવિડન્ડ ચૂકવશે, જેની રેકોર્ડ ડેટ 11 સપ્ટેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. જૂન ક્વાર્ટર્સમાં બેંક ડિફોલ્ટર્સમાં વધારો નોંધાયો. બેંક ડિફોલ્ટર્સમાં વધારામાં માઇક્રોફાઇનાન્સનો ફાળો વધુ જોવા મળ્યો. બેંક ડિફોલ્ટર્સ 26% વધી ₹63,000 કરોડ થયા છે, જે માર્ચ 2024ના છેલ્લા ક્વાર્ટરના અંતે ₹57,000 કરોડ હતા. સેબીએ મુંબઈમાં ફિન્ફ્લુઅન્સર અવધૂત સાઠેની ટ્રેડિંગ એકેડમી પર દરોડા પાડ્યા. 10 કલાકથી વધુ સમય સુધીની કાર્યવાહી રોકાણકારોને ગેરમાર્ગે દોરવા બદલ કરવામાં આવી. દરોડા દરમિયાન ડિજિટલ ઉપકરણો અને ટ્રેડિંગ સંબંધિત ડેટા જપ્ત કરવામાં આવ્યો છે, જેની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે. શેર બજાર ઇન્ટ્રાડેમાં નકારાત્મક વલણ. સેન્સેક્સ 694 પોઈન્ટ ઘટીને 81,306.85 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 214 પોઈન્ટ ઘટીને 84,870.10 પર બંધ થયો. બીએસઈ મિડકેપ અને સ્મોલ કેપ સૂચકાંકો અનુક્રમે 0.23% અને 0.35% ઘટીને બંધ થયા. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.